જૂનાગઢ મનપાની ફાયર શાખામાં ભરતીની પ્રક્રિયા ખાનગી એજન્સી કરે છે। ડ્રાઈવર કમ ઓપરેટરની ભરતીમાં અરજદારોમાં રોષ। સર્ટિફિકેટ કારમાં ટેસ્ટ લેવામાં આવી રહી છે। હકીકતે ફાયરના મોટા હેવી વ્હીકલમાં ટેસ્ટ લેવી જોઈએ। આ ખાનગી એજન્સીની મનમાની છે। ઘણા વર્ષોથી અમે મોટા વાહનો ચલાવીને છીએ, જે નિયમ પ્રમાણે ટેસ્ટ લેવી જોઈએ તે પ્રમાણે લેવામાં આવી નહીં। ફાયરના નોલેજ વગરના અધિકારી હતા તેવો અરજદારનો આક્ષેપ। ભરતી પ્રક્રિયા ફરી કરવામાં આવે તેવી માંગ। કોઈ અરજદારને ભરતી પ્રક્રિયા સામે વાંધો હોય લેખિતમાં જાણ કરે। ફાયર અધિકારી, આ ભરતીનો પ્રથમ તબક્કો છે। ફાયર અધિકારી, હજુ 2 તબક્કા બાકી છે। ફાયર અધિકારી। जी सर, आपका नाम? મારું નામ વિશાલ ગઢલાલ કિંબડિયા, ચીફ ફાયર ઓફિસર જુનાગઢ। જે તમે મને પ્રશ્ન કરેલો છે કે આજની ડ્રાઈવર કમ ફાયર ઓપરેટરની ભરતીમાં કોઈ ઉમેદવારે આક્ષેપ કરેલા છે, તો મારું કહેવાનું છે કે આપણે જે ભરતી છે એ એજન્સી દ્વારા કરવામાં આવેલી છે અને ભરતી પ્રક્રિયાનું આ પ્રથમ સ્ટેજ છે। આના પછીના હજી 2 સ્ટેજ બાકી છે અને એ દરમિયાન કોઈનો બી આક્ષેપ હશે તો એ લેખિતમાં રજૂઆત કરશે તો આપણે કમિશનર સાહેબ દ્વારા તપાસ કરવામાં આવશે। સર, પોસ્ટ માટે છે ડ્રાઈવર કમ ઓપરેટર। સર, તેમાં નિયમ શું હોય છે? તેમાં ટ્રાય કેમાં દેવાની હોય છે? ટ્રાયલ હોય છે ફાયર ટેન્ડરમાં લેવાની। અત્યારે આક્ષેપ છે ખાનગી વાહનોમાં ટ્રાય। ફાયર ટેન્ડરમાં આપણે પંપ અને પીટીઓનો ટ્રાયલ લેવાનો હોય છે। અત્યારે ફિલ્ટરેશન માટે 550 કેન્ડિડેટ હોવાથી બેઝિક ટેસ્ટ લઈ અને એ લોકો આના પછી કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેશે અને એના પછી ફાઇનલ ટેસ્ટ આરટીઓમાં લેશે। થેન્ક યુ। મારું નામ સંજય નાઘેરા છે। આજે 2024માં ભરતી પ્રક્રિયા માટે અમે ફોર્મ ભર્યા હતા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટે। એના 4 દિવસ પહેલાં અમને કોલ લેટર મળ્યા। આજે એનું ડ્રાઇવિંગ ટેસ્ટનું અમને કોલ લેટર મળેલો હતો। અમે આવ્યા જ્યારે સવારે 8 વાગે, ત્યારે અમારું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં ફાયરનું વ્હીકલ હોવું જોઈએ। અમે હેવી વ્હીકલના ડ્રાઈવર છીએ અને અમારી પાસે સ્વિફ્ટ કાર હકાવી અને ડ્રાઇવિંગ ટેસ્ટ લીધેલું છે। અને જે પ્રક્રિયા સ્વિફ્ટ કારમાં મોટી ગાડીમાં અમારે 100 મીટર 20 સેકન્ડમાં પૂરું કરવાનું હતું, રિવિસમાં 30 સેકન્ડમાં કરવાનું હતું, પછી આઠડામાંથી કાઢવાની હતી ગાડી અને રિવિસમાં એસમાં લઈ જવાની હતી। એવું કોઈ ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું નથી। આ ભરતી પ્રક્રિયા તદ્દન પ્રકારે જે થર્ડ પાર્ટી એજન્સી ગાંધીનગરની આવેલી છે એમાં કોઈ અધિકારી હાજર રહ્યા નથી અને એ પોતાને પણ પૂરતું નોલેજ ફાયરનું ન હોવાથી આ પ્રક્રિયા ભરતી કરેલી છે। તો આ તદ્દન અમે નકારીએ છીએ અને આ ભરતી પ્રક્રિયા લીગલી પ્રક્રિયા કરવામાં આવે એવી અમારી આશા છે। ખાસ કરીને જોવા જઈએ તો તમને કેમ એવું લાગે છે કે પ્રક્રિયા બરોબર નથી? જે પ્રમાણે ડ્રાઇવિંગ ટેસ્ટ માંગ્યા છે, અમે ખુદ 20 વર્ષનો અનુભવ ધરાવીએ છીએ 2008થી લઈને અને ખુદ ફાયરનો હું ડ્રાઈવર કમ ઓપરેટર છું। તો લીગલી પ્રક્રિયા જે હોવી જોઈએ નથી અને ડ્રાઇવિંગ ટેસ્ટ જે હેવી વ્હીકલથી લેવું જોઈએ એ સ્વિફ્ટ ગાડીથી લેવામાં આવ્યું છે। ક્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે મોટું વ્હીકલ લઈને જવાનું છે, સ્વિફ્ટ ગાડી લઈને આગ કાબૂમાં કરવા નથી જવાનું। હવે શું માગણી? આ ભરતી પ્રક્રિયા રદ કરી અને નવી પ્રક્રિયાથી લીગલી ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે।